તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જુઓ આ સપ્તાહે બજાર આપણને એક લાર્જ કેપની અંદર એક સારો એવું આઉટ પરફોર્મન્સ આવતું દેખાયું છે. ખાસ કરીને જો સેન્સેક્સ નિફ્ટી 1.5 થી 0.5% જેટલા વધીને બંધ થતા દેખાયા. નિફ્ટી બેંક આજે 2%નો વધારો આવ્યો અને ખાસ કરીને સાપ્તાહિક ક્લોઝિંગ અહીંયા આજે એક નવા શિખરે આપણને થતું જોવા મળ્યું છે, જેની ખાસ નોંધ લેવાની. મિડ કેપની અંદર આ અઠવાડિયે થોડીક એક અંડર પરફોર્મન્સ રહ્યું. સ્મોલ કેપ તો સાપ્તાહિક ધોરણે લાલ નિશાનની અંદર આપણને બંધ થતું જોવા મળ્યું છે. પરંતુ આજના કારોબાર પર આવો. આજે જુઓ તમને નિફ્ટી બેંકની અંદર નવા શિખર બનતા દેખાયા. 57,713 પર નિફ્ટી બેંક અહીંયાથી બંધ થતું જોવા મળ્યું છે. એક સારી તેજી રહી અને ખાસ કરીને મહત્વની વાત કે 2025ના લોથી અત્યાર સુધીમાં આપણને 10,000 પોઈન્ટથી વધારેની તેજી એક બેંક નિફ્ટીમાં આવી છે. પણ જો એના જ પગલે આજે તમને નિફ્ટીમાં પણ એક સારી એવી તેજી જોવા મળી. 25,700ની ઉપરનું બંધ આવ્યું. સેન્સેક્સમાં પણ ઓલમોસ્ટ 500 પોઈન્ટનો ઉછાળો આજના દિવસે આપણે જોયો, એટલે એના પર એક નજર રાખવાની. જોકે આજે મિડ કેપ અને સ્મોલ કેપ તમને અહીંયા દબાણની અંદર સાથે બંધ થતા દેખાયા છે. એટલે અહીંયા ખાસ કરીને માર્કેટ બ્રેડ પણ આજે થોડી નેગેટિવ હતી, એટલે બ્રોડર માર્કેટ આજે થોડાક દબાણમાં હતા. કયા કયા સેક્ટરની અંદર આજે તેજી જોવા મળી તો જુઓ એફએમસીજીની અંદર આજે એક સારી તેજી હતી. હેલ્થકેર, ફાર્મા બંનેમાં એક સારી તેજી રહી. ઓટોમાં એક તમને 0.5% ખરીદદારી જોવા મળી. પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં આગળ આઈટી કાઉન્ટર્સ હતા કે ઓલમોસ્ટ આજના દિવસે તમને મોટેભાગના આઈટી કાઉન્ટર ઘટતા દેખાયા. મેટલમાં એક દબાણ હતું. પીએસયુ બેંક, સરકારી કંપનીઓ, આ બધી જગ્યાએ પણ તમને દબાણ સાથેનું જ કામકાજ જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી જુઓ આજે તમને એશિયન પેઇન્ટની અંદર એક સારી તેજી રહી. એમએનએમ, મેક્સ હેલ્થકેર, ભારતી એરટેલ, આ બધી જગ્યાએ ખરીદદારી આવી. પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં આગળ ઇન્ફોસિસ અને વિપ્રોનું કાઉન્ટર પરિણામ થોડા સારા હતા, પરંતુ તે છતાં અહીંયા તમને એક નફા વસૂલી આવતી દેખાઈ. ઇટરનલ ગઈકાલે ખરાબ પરિણામો બાદ આજે અહીંયા ઘટાડો વધતો દેખાયો છે. એચસીએલ ટેકમાં પણ એક દબાણ જોવા મળ્યું. મિડકેપની અંદર જો તમને આજના દિવસે ખાસ કરીને ભારતી હેક્ઝાકોમ, ગોડફ્રે ફિલિપ્સ, ભારત ડાયનામિક્સ, એનએમ ફાઇનાન્શિયલ્સ અહીંયા ખરીદદારી સાથેનો મૂડ દેખાયો. પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં આગળ જો સ્વિગી, યસ બેંક, એમ્ફેસિસ અને આઈજીએલનો ખાસ કરીને સમાવેશ થાય છે. હવે અત્યારે જો આજના દિવસે આજે ક્લોઝિંગ આવ્યું છે એને લઈને આપણે જે અત્યાર સુધી 25,500ની આજુબાજુનો જે એક રેઝિસ્ટન્સ ગણતા હતા તે હવે એક મહત્વનો સપોર્ટ બની ગયું છે. ઉપરમાં હવે અહીંયાથી 26,000 સુધીના લેવલ ખુલતા દેખાયા છે. એટલે હવે આવતા સપ્તાહે ખાસ અહીંયાથી એ ધ્યાન રાખવાનું રહેશે કે બજારની અંદર શું તેજી આપણને કોઈ આગળ વધતી જોવા મળે છે કે નહીં.